હાય ગાઈઝ, જો ગુડ મોર્નિંગ. અને આજે આપણે બનાવવાના હતા ઢોકળા, તો ઢોકળા બનાવી દીધા છે. અને ઢોકળા જો કેટલા મસ્ત બન્યા છે. પછી જો ઘી બનાવવાનું હતું એટલે માખણ કાઢી દીધું. પછી આ મારી વિવાનભાઈની સવાર પડી છે. જો એમની સવાર કંઈક આ રીતે હોય છે. અને અમે થોડો પ્રેમ કરીને પછી જો બંનેને ફ્રેશ કરી દીધા અને બંને નાસ્તો કરવા બેસી ગયા હતા. ત્યાર પછી અમે ચા નાસ્તોને એમ પતાવીને બહાર નીકળી ગયા હતા. તો અમારે ત્યાંનું ફેમસ માર્કેટ છે. જો તમને નામ ખબર હોય તો બધા કોમેન્ટ કરજો. અને ત્યાં હમણાં જ થોડી દુકાનો જો બધી બળી ગઈ છે. ત્યાર પછી અમારા વિવાનના ચશ્મા લેવા હતા, તો જો અમે એને ચશ્મા લઈ લીધા. જો કેવો લાગે છે. ત્યારે ઘરે આવીને જમવાનું બનાવીને જમી લીધું અને પાછા અમે થોડી ખરીદી બાકી હતી તે કરવા બહાર નીકળી ગયા. તો જો અત્યારે બધી જગ્યાએ કેટલો બધો ટ્રાફિક હોય છે ને એકદમ દિવાળીની રોનક હતી. અને જો મીઠાઈ લેવા માટે મેં કેટલી બધી મીઠાઈમાંથી તો ટેસ્ટ બી કરી લીધી હતી. અને પછી જે લેવાનું હતું એ લઈને પાછા અમે અમારે ત્યાંના માર્કેટમાં ગયા. જો ત્યાં કેટલી જ બધો ટ્રાફિક હતો અને ભીડ બી બહુ બધી હતી. પણ અમે ફરતા કરતાં પછી બધી ભીડ જોતા અને દિવાળીની રોનક જોતાં ઘરે આવી ગયા. ઘરે આવીને ચા નાસ્તો કર્યો અને પછી રાતનું જમવાનું બનાવી દીધું. આજે બનાવવાના હતા ભરેલા રીંગણને એમ બનાવી કરીને જો અમે પછી ફટાકડાને એમ ફોડવાનું ચાલુ કર્યું. તો વિવાનને જો કોઈ ડર વગર કેટલું સરસ રીતે બધે કરે છે. અને એમાં મેં બી થોડું ઘણું એન્જોય કર્યું બાળકો સાથે. અને ત્યાર પછી આ રીતે જ અમે આખો દિવસ એન્જોય કર્યો આજનો દિવાળી. અને જો બધાને હેપી દિવાળી મારા આખા ફેમિલી તરફથી.